સ્વાગત છે આપનું ગાતો ગુજરાતી શોમાં. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. એક કહેવત તો જેની તે સાંભળી જશે, કઈ? ધરતીનો છેડો ઘર. સાચી વાત. અને દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે એનું પોતાનું ઘર હોય. એ ભલે મહેલ હોય, ઝૂંપડી હોય કે બંગલોઝ હોય, ઘર એ ઘર જ હોય છે અને સ્વર્ગ સમાન હોય છે. પરંતુ તમે જો કદાચ પોતાનું ઘર બનાવવાનું ઈચ્છતા હોય અથવા તો ખરીદવાનું ઈચ્છતા હોય, ભલે ફ્લેટ હોય, ઓફિસ હોય, પછી મહેલ હોય કે તમારું ફાર્મ હાઉસ હોય, એ તમે ખરીદ્યા પછી જો એની અંદર જશો તો માત્ર ને માત્ર તમને ખોખું લાગશે. એનું કારણ કે એની અંદર સાજ અને શણગાર ફર્નિચરનો કરવાનો હોય અને ન કરો ત્યાં સુધી એ માત્ર ને માત્ર ખોખું હોય છે. અને ઘણા બધા સર્વે બાદ ઘણા બધા લોકોનો મત એવો આવ્યો કે અમારે તો રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર જ કરવું છે. યસ, ફર્નિચરની વાત આવે તો પહેલો પ્રેફરન્સ તો આ જ આવે કે રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. આ ફર્નિચરના ફાયદા પણ કેટલા બધા છે. આ ફર્નિચરને આગથી નુકસાન નથી થતું, પાણીથી નુકસાન નથી થતું, ઉધઈ નથી લાગતી. આ ઉપરાંત સરળતાથી અને ઓછા સમયમાં બની જાય છે. અને સૌથી મજાની વાત કહું, આ ફર્નિચરમાં પીવીસીનો ઉપયોગ થાય છે ને, એટલે પર્યાવરણને પણ નુકસાન નથી થતું. તો જે હું તમને કહું છું ને, સેવ ગ્રીન સેવ વોટર, એ આમાં પૂરેપૂરી રીતે ફળે છે આ વાત. ખૂબ સાચી વાત. અને ઓછા પૈસામાં પણ થાય છે. શું વાત છે. યસ, તો રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર અપનાવો અને તમારા સપનાના ઘરને સ્વર્ગ બનાવો. અને આજ રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચરના માલિક એમડી આજે આ સ્ટુડિયોની મુલાકાત લેવા માટે આવ્યા છે. આજે ગાતો ગુજરાતી શોમાં મહેમાન તરીકે ઉપસ્થિત થયા છે. તો ગાતો ગુજરાતીની આખી ટીમ તરફથી અને આ બંને એન્કર્સ તરફથી એમનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ અમે. આપણી સમક્ષ ઉપસ્થિત છે દિલીપભાઈ એન્ડ જીતુભાઈ. એ હું તો અહીંયા જ છું. એક તમારું જ નામ જીતુભાઈ હોય ને, બીજા કોઈ હોય જ નહીં. આ જીતુ પટેલ છે. જીતુ પટેલ અને દિલીપ પટેલની વાત કરું છું. અચ્છા, તો પ્લીઝ આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આપ અહીંયા સ્ટેજ ઉપર પધારો, મિસ્ટર દિલીપભાઈ પટેલ અને જીતુભાઈ પટેલ. ખૂબ ખૂબ સ્વાગત છે ગાતો ગુજરાતીના મંચ પર સર આપનું. સર, ગાતો ગુજરાતીના આજે મહેમાન બન્યા છો એટલે અમારા માટે સદભાગ્યની વાત છે. અને ખાસ કરીને અમારા મેઇન સ્પોન્સર પણ આપ છો. તો આ જ કાર્યક્રમની અંદર તમે સ્પોન્સર બનવાનું કેમ વિચાર્યું? અગાઉ પણ આપણા લોન્ચિંગના કાર્યક્રમ વખતે વાત થઈ હતી, ત્યારે આ જ પ્રશ્ન તમે કર્યો હતો. ને એ વખતે તો મેં એવી વાત પણ કરી હતી કે આપણે ગુજરાતી જે કલાકારો છે એમના માટે કોઈ એવું મંચ મને ધ્યાનમાં નહોતું કે જેની અંદર ગાઈ શકે ને પોતાની કળા પ્રદર્શિત કરી શકે. તો આપના દ્વારા, ગાતો ગુજરાતી દ્વારા આટલું સરસ મજાનું કામ એક હાથ ઉપર લીધું હતું, તો એની અંદર અમે પણ કંઈક એમાં સહયોગ કરી શકીએ એટલા માટે, અને અમારી કોર્પોરેટ, અમારી બ્રાન્ડ માટે પણ કોઈ એવું સારું પ્લેટફોર્મ અમને મળે એટલા માટે અમે આ પસંદ કર્યું છે. ખૂબ ખૂબ આભાર સર. અને રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચરના માલિક અહીંયા ઉપસ્થિત છે. અને તમે એમની સ્પીચ ઉપરથી એમના ઉમદા સ્વભાવની તમને ઓળખાણ થઈ જ ગઈ છે. અને એક બ્રાન્ડ છે, ક્યારેય પણ પોતાના ઘરને શણગારવું હોય ફર્નિચરથી તો પ્લીઝ એકવાર ખાલી ટ્રાય કરજો રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચરનો. થેન્ક યુ સો મચ.